હેલો વિદ્યાર્થી મિત્રો, વેદાંત સ્કૂલની અંદર જે લાઈવ વિડિયો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક જે ખૂબ જ આઈએમપી કહીએ મહત્વનો ટોપિક છે, પેપરની અંદર છેલ્લો ટોપિક પૂછાય છે મિત્રો, બધાને ખબર પડે છે મિત્રો કે રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. આની અંદર બે ત્રણ નિયમો છે મિત્રો. બે ત્રણ નિયમો કયા છે હું અહીંયા લખીશ, તમે ધ્યાન આપજો. એ નિયમો આપણે યાદ રાખવાના પેરેગ્રાફ જ્યારે સુધારવાનો હોય ત્યારે. ઘણા લોકોને ખબર જ નથી કે નિયમ કયા છે. બહુ જ સરળ અને સામાન્ય નિયમ છે જો તમે બુદ્ધિ વાપરો તો આ જે પેરેગ્રાફ છે મિત્રો 3 માર્ક્સનો પૂછાય છે મિત્રો બોર્ડની એક્ઝામની અંદર. તમારા જે રેખાંકિત પદ એટલે કે નીચે અંડરલાઈન કરેલા શબ્દો 4 થી 5 પૂછાય છે, એમાં તમારે તરત સાચા પડવા જોઈએ મિત્રો. તો આના જે નિયમો છે 2 થી 3 મિત્રો, એ નિયમો આપણે જોવાના છે. નિયમ એટલે આપણે ખાલી યાદ રાખવાના છે મિત્રો, તો એના પર તમને પેરેગ્રાફ ખબર પડશે મિત્રો. એક તો પહેલો નિયમ એક છે મિત્રો કે જ્યારે ખોડો મ આવે એટલે કે અડધો મ આવે તો એની જગ્યાએ ઉપસર્ગ મૂકવાનો. આપણે બિંદી ટપકુ કહીએ છીએ, ટપકુ તો બિંદી. તો આ પહેલો નિયમ મિત્રો કયો? જ્યારે મ હોય તો તેની જગ્યાએ શું મૂકવું મિત્રો? ઉપસર્ગ મૂકો. આપેલો નિયમ. બીજો નિયમ, જ્યારે ઉપસર્ગ હોય ત્યારે મ મૂકો. આ બીજો નિયમ મિત્રો. મ હોય એટલે ઉપસર્ગ મૂકો, ઉપસર્ગ હોય તો પછી શું કરો? મ મૂકો. આ બે નિયમ. ત્રીજો નિયમ મિત્રો, ત્રીજો નિયમ કે ઉચ્ચારની દ્રષ્ટિએ સમાન શબ્દો હોય. ઉચ્ચારની દ્રષ્ટિએ સમાન શબ્દ હોય, ખ્યાલ ગયો. પરંતુ જો એને બીજી રીતે લખાતો હોય શબ્દ તો તે લખો. જો ઉચ્ચારણની દ્રષ્ટિએ સમાન શબ્દ હોય પણ તેને બીજી રીતે લખો. શું કહે છે? ઉચ્ચારણથી સમાન શબ્દ હોય પરંતુ તેને શું બીજી રીતે લખો. આ શબ્દ યાદ રાખજો. આપણા નિયમો યાદ રાખવાના છે પેરેગ્રાફની અંદર. જો મ હોય કોડો મ કહીએ છીએ, કોડો મ એટલે કે ઉપસર્ગ કરો, બિંદી કહીએ છીએ, ટપકુ એટલે ટપકુ બિંદી ઉપસર્ગ હોય તો એને કહેશું કરો કોડો મ કરો મિત્રો. હવે નિયમ ત્રીજો નિયમ છે ઉચ્ચારની દ્રષ્ટિએ સમાન શબ્દ હોય તો એને બીજી રીતે લખાતો બીજી રીતે આપણે લખવું. આ 3 નિયમો તમે યાદ રાખવાના. બહુ સરળ છે મિત્રો પેરેગ્રાફની અંદર. આપણે એક એક્ઝામ્પલ જોઈએ તમે લખાયું છે પ્રમાણે મિત્રો જોડે જોડે લખતા રહેજો મિત્રો, તમને ખબર પડે એટલા માટે લખજો જોડે જોડે. પહેલા સમજો, અહીંયા લખ્યું છે તન્ન યુક્તમ સાંપ્રત. જો બે કેટલા શબ્દો છે? યુક્તમ, સાંપ્રત, પછી કિંચિત, સમીપમ, ગંતવ્ય. આટલા શબ્દો અંડરલાઈન કરેલા છે મિત્રો. જ્યારે પણ તમારે આ પ્રશ્ન પૂછાય ત્યારે તમારે ક્લિયર લખવાનું કે ફકરો ફરીથી લખવાનો છે. ઘણા લોકો શું કરશે? આ જેટલા શબ્દો અંડરલાઈન કરેલા છે એટલા ખાલી ક્રમમાં લખી દેશે મિત્રો. એવું ના કરતા કોઈક દિવસ સર હશે તમને સામેથી માર્ક્સ આપશે, નહીં તો માર્ક્સ નહીં આપે. બરાબર? સાચા શબ્દો તમે લખ્યા છે સુધારી નહીં. કોઈ સર એવા હશે તો નહીં પણ માર્ક્સ આપે, ભલે સાચા લખ્યા છે. એટલે તમારે એ સૂત્ર લખી છે રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખવાનું કીધું છે.
આ રેખાંકિત પદો જે છે એને શુદ્ધ કરવાના અને શુદ્ધ કરવા માટે આ ત્રણ નિયમો યાદ રાખવાના. એ શુદ્ધ કરીને પકડો પાછળને ફરીથી લખવાનું તમારે મિત્રો. ખ્યાલ તો જ તમને કહીએ સામે જે સર છે એને ખબર પડે કે આ રેખાંકિત પદ શુદ્ધ કરીને પકડો ફરીથી લખ્યો છે. એવું બની શકે તો તમે નીચે અંડરલાઈન કરવાની એવું હોય ભલે શુદ્ધ કર્યો એટલે શબ્દને ખબર પડે કે આ પકડો ની અંદર શુદ્ધ કર્યો છે એમ શબ્દ. તો મિત્રો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો. તો પહેલું છે યુક્તમ. યુક્તમ તો એની અંદર તમે જો તો યુક્તમ છે એના ઉપર આ શું છે ઉપસર્ગ છે ટપકું છે બિંદી છે. આ ટપકાનો શું છે ઉપસર્ગ તો ટપકું કહીએ આપણે તો બિંદી કહીએ. તો ઉપસર્ગની જગ્યાએ મિત્રો શું થાય છે મિત્રો અહીંયા નિયમ લખ્યું છે જ્યારે ઉપસર્ગ હોય તો ઉપસર્ગની જગ્યાએ શું આવે કોડો માં. તો આ ઉપસર્ગ નીકળી જાય મિત્રો. તો એની જગ્યાએ શું થશે મિત્રો અહીંયા ઉપસર્ગ છે તો એની જગ્યાએ શું થશે મિત્રો તો અહીંયા લખું છું સાઈડ જોજો મિત્રો. તો યુક્ત કોડોમાં યુક્ત ઉપસર્ગ નીકળી ગયો એની જગ્યાએ શું થયું કોડોમાં. હવે બીજો શબ્દ છે સાંપ્રતમ મિત્રો. સાંપ્રતમ તો પહેલા આપણે યાદ રાખવાનું કે આનો કોઈ ઉચ્ચારણ દ્રષ્ટિએ છે સમાન શબ્દ તો છે પણ આનો બીજી કઈ રીતે આપણે લખી શકીએ શબ્દ તો આપણે યાદ કરો. જેમાં પરંતુ શબ્દ છે તો પરંતુ લખી શકાય. પરંતુ ઉપર ઉપસર્ગ મૂકીને પણ લખી શકાય. અડધો ન કરીને પણ લખી શકાય પરંતુ મિત્રો. એ રીતે સાંપ્રત શબ્દ તો સાંપ્રત શબ્દ બીજી રીતે લખી શકાય તો હા લખી શકાય. તો મિત્રો આ રીતે આવે સાંપ્રત. આ સાંપ્ર પાછળ ઉપસર્ગ છે તો એના પાછળ મ કરો થઈ જાય સાંપ્રત મિત્રો. ધ્યાન રાખજો અહીંયા જે આ ઉપસર્ગ છે એનો અર્થ મ થઈ ગયો મિત્રો. એ રીતે આપણે શબ્દ લખ્યો સાંપ્રત પાછળ જે ઉપસર્ગ છે એનો પાછળ શું થઈ ગયું મ થઈ ગયું. એટલે ખાસ યાદ રાખજો શું આ રીતે આપણે ચેન્જ કરવાનું છે. એ નિયમ જે આપણે કીધો છે એ પ્રમાણે. તો સાંપ્રત. હવે ત્રીજો શબ્દ કિંચિત. જો મિત્રો પાછળ ઉપસર્ગ છેલ્લા શબ્દ આપે તો જ ન મૂકવાનું હોય. હંમેશા આગળ કોઈ ઉપસર્ગ આપ્યો હોય તો સમજી લેવાનું કે એનો કોઈ બીજો કોઈ શબ્દ બનતો હશે એટલું યાદ રાખવાનું તમારે. છેલ્લો શબ્દ આપે તો સમજી લેવાનું એનો મ થાય ઉપસર્ગ. પરંતુ જો આગળ કોઈ એવો કોઈ ઉપસર્ગ આપેલો હોય તો સમજી લેવાનું કે એનો કોઈ બીજો કોઈ શબ્દ બનતો હશે. અહીંયા કિંચિત શબ્દ છે. તમે વિચારો કે કિંચિત શબ્દ એક આ રીતે લખ્યું છે પણ આને બીજી કઈ રીતે આપણે લખી શકીએ તો હા લખી શકીએ. તો કેવી રીતે મિત્રો તો કિંચિત આ રીતે લખાયું કિંચિત સંસ્કૃતની અંદર. હવે આપણે ત્રીજો શબ્દ લઈએ મિત્રો. એના પછીનો શબ્દ ચોથો સમીપમ. સમીપમ તો મિત્રો નિયમ પહેલો કયો પ્રમાણે મ હોય તો તેની જગ્યાએ શું આવે ઉપસર્ગ આવે એટલે કે બિંદી ટપકું આવે મિત્રો. તો સમીપમ છે તો શું થશે મિત્રો સમીપમ. મ નીકળી જશે ઉપર શું આવશે ઉપસર્ગ આવશે મિત્રો. મ નીકળી જાય એની જગ્યાએ શું થયું ઉપર ઉપસર્ગ બિંદી ટપકું મિત્રો. હવે એના પછી છે ગંતવ્યમ. એમાં પણ કેવું છે મિત્રો ગંતવ્યમ જો ગંતવ્યમ તો પાછળ મનુ તો ઉપસર્ગ થશે તો બરાબર છે. ગંતવ્યમ એ શબ્દ આપણે બીજી રીતે લખી શકીએ. બીજી રીતે લખી શકતા હોય આપણે બીજી રીતે પણ લખવાનું છે. તો ગંતવ્યમ શબ્દ બીજી રીતે લખો કેવી રીતે થાય મિત્રો ગંતવ્ય અને પેલો છે મ તો એની જગ્યાએ શું આવે ઉપસર્ગ મિત્રો યાદ રાખજો. ગંતવ્યમ આમ પણ લખાય ગંતવ્યમ આમ પણ લખાય ન અડું ગંતવ્યમ મિત્રો. એટલે બીજી રીતે શબ્દ લખાતો હોય તો આપણે બીજી રીતે શબ્દ લખી દેવાનો. આ ગંતવ્ય. ત્યાર આપણે છેલ્લો જોઈએ તો જલાશય તરફ. તો આ શબ્દ છે એની અંદર ચલો ભાઈ વાંધો નહીં બધાને ખબર પડશે મ છે એની અંદર કોઈ ઉપસર્ગ થઈ ગયો પરંતુ આ શબ્દ છે બીજી રીતે આપણે લખી શકાય એટલું યાદ રાખવાનું. લખી શકાય તો હા લખી શકાય. તો કેવી રીતે મિત્રો લખીએ છીએ આપણે તો જલા સ યા પછી ના આવશે તો અંતરમ મિત્રો.
શું થઈ ગયો જરાયાંશ તરલ જો ઉપસર્ગ નીકળી ગઈ છે શું થઈ ગયો તો ન અર્થ થઈ ગયો જરાશયાન તરલ અને મ છે શું થઈ ગયું ઉપસર્ગ થઈ ગયું આ જ શબ્દ યાદ રાખવો છે चलो मित्रों लखी नाखो आ शब्द जे शब्द में पहले प्रमाणे तो तमने खबर पड़े हमेशा केवा लखવાનું કે જે જગ્યાએ ખોડો ન હોય એ જગ્યાએ ઉપસર્ગ મૂકવાનો ઉપસર્ગ હોય તો એ જગ્યાએ ખોડો મ મૂકવાનો અને એ બંને ન હોય તો સમજી લેવાનું કે એનો કોઈ બીજો કોઈ શબ્દ આપેલો એનો ઉચ્ચારણ દ્રષ્ટિએ સમાન હોય પરંતુ બીજી રીતે આપણે શબ્દ લખી શકતા હોય તો એ બીજી રીતે આપણે શબ્દ લખવાનો એટલું યાદ રાખવાનું જેમ કે અહીંયા આપણે તમે જોયું છે કિંચિત બીજી રીતે લખી શકાય છે પછી જોઈએ છે ગંતવ્ય તો ગંતવ્ય પણ બીજી રીતે લખી શકાય ઉપસર્ગ મૂકીને ન તો ન મૂકીને પણ અહીંયા પણ એવું છે જરાશયાંતરમ તો ઉપસર્ગ મૂકીને પણ લખાય ન અર્થ કરીને પણ લખાય મિત્રો એટલે બીજી રીતે શબ્દ લખવાનો તો એ લખી દેવાનો તમારે એટલે આ પેરેગ્રાફ તમારો ક્લિયર મિત્રો લખી નાખો चलो मित्रों આપણે બીજો પેરેગ્રાફ જોઈએ मित्रों जोड़े जोड़े लखाયેલું પેરેગ્રાફ બીજો પેરેગ્રાફ एकदा सिद्धराजः विचारपथम् आरूढः विचार प्रथम आरूढ़ स चिंतयत मालव विजय अहम तनस्य स्वामी त्वं प्राप्तवान् एक मिनट तीजो लगते हैं कि जुड़े अस्मिन् ग्रंथागारे बहु अनुपमः ग्रंथा आसन तेषु भोजन विरचितं सरस्वती
કંઠાભરણ નામના પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ હતી મિત્રો જરૂર લખજો એકમ એકતમમ આસિદ્ધ चलो मित्रों ध्यान रखो लफ्जी जोड़े जोड़े मैं कह્યું પ્રમાણે મિત્રો લખી નાખો પછી તમને સુધારા વધારા કેવી રીતે કરવા તમને સમજાવું जो मित्रों ध्यान रखो શું લખ્યું છે એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ विचार प्रथम જે શબ્દ છે ને જે શું કરે છે અંડરલાઈન કરી લે છે મિત્રો તો વિચાર પ્રથમ તો પણ શું છે ઉપસર્ગ છે મિત્રો તો શું આવશે પહેલો શબ્દ આપણે યાદ કરી લો વિચાર આના જવાબ છે મિત્રો વિચાર પ્રથમ છે તો ઉપર ઉપસર્ગ છે તો શું છે મિત્રો મ થઈ જશે વિચાર પ્રથમ ખ્યાલ આવ્યો ઉપસર્ગ છે તો શું છે મ થઈ હવે બીજો શબ્દ મિત્રો અચિંતયત तो છેલ્લે શબ્દ કોઈ ઉપસર્ગ નથી મ નથી તો એનો મતલબ કે આ શબ્દને શું આપણે બીજી રીતે આપણે લખવાનો છે ઉચ્ચારણ દ્રષ્ટિએ સમાન હોય પરંતુ બીજી રીતે આપણે લખી શકીએ તો હા લખી શકીએ તો અચિંતયત તો લખો મિત્રો અચિંતયત અર્ધો ન મૂકી દેજો ઉપસર્ગ નીકળી જશે એટલે કે છે અચિંતયત આ બીજી રીતે શબ્દ લખાય એટલે લખી દેવાનું હવે એના પછી અહમ શબ્દ મિત્રો તો એ મ છે એટલે કે શું છે મિત્રો અહમ તો ઉપર ઉપસર્ગ આવી છે હિન્દી અહમ મિત્રો એના પછી શબ્દ છે સ્વામિત્વ અહીંયા મ છે મિત્રો તો મને જગ્યાએ શું આવશે પાછો ઉપસર્ગ આવી જશે તો લખી નાખો મિત્રો સ્વામિત્વ આ રીતે શું આવશે સ્વામિત્વ લખી નાખો મિત્રો પહેલો પેરેગ્રાફ शब्दों હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ મિત્રો અસ્મિન ગ્રંથાગારે બહુ અનુભવ તો એ ગ્રંથાગારે તો કોઈ ઉપસર્ગ નથી કોઈ મ પ્રત્યય નથી તો મિત્રો આપણે બીજી રીતે લખી શકીએ ગ્રંથાગારે તો લખી શકીએ તો કેવી રીતે આપણે જોઈએ મિત્રો તો શું છે ગ્રંથાગારે ખ્યાલ ન અર્થ છે ઉપસર્ગ નીકળી ગ્રંથાગારે एक प्रमाण में जो बीजो शब्द विरचित तो विरचितम मान निकली છે એટલે શું આવશે ઉપસર્ગ આવશે મિત્રો એ પ્રમાણે પ્રસિદ્ધ તો ઉપસર્ગ નીકળી છે એટલે શું આવશે મિત્રો મ આવશે અને એ પ્રમાણે જોઈએ એકતમમ અહીંયા મના ઉપર છે ઉપસર્ગ મિત્રો યાદ રાખજો આવશે તો પૂછે તો ઘણી વાર તમે મત શબ્દ દીધું છે કે એ તો મ છે સાહેબ આ કોડો મ નથી આખો મ છે ઉપસર્ગ છે તો એનો કોડો મ છે અડધો મ થશે મિત્રો તો એકતમમ શું થશે મ ઉપસર્ગ નીકળે એટલે એકતમમ તો થઈ ગયું એકતમમ ઉપર ઉપસર્ગ શું આવે મ થઈ ગયું કોડો તો એકતમમ મિત્રો આ રીતે આપણે જે પેરેગ્રાફ છે એના શબ્દો આ રીતે આપણે સુધારવાના છે મિત્રો અને હજી એક વાર કહું છું કે જ્યારે પણ તમે પેરેગ્રાફને આ રીતે રેખાંકિત પદ સુધારો ત્યારે હંમેશા એટલું યાદ રાખજો કે ફક્ત તમે ફરીથી લખજો કેમ કે સૂચના શું લખી છે રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યગણ ફરીથી લખો રેખાંકિત પદ શુદ્ધ કરવાના છે અને ગદ્યગણ આપણે ફરીથી લખવાનું છે મિત્રો પરંતુ ઘણા લોકો એવા છે કે ખાલી આપણે જે શબ્દો 5 થી 4 જે શબ્દ આપે ને એ શબ્દ ક્રમની અંદર આપણે ઉતારી દે એ ક્રમની અંદર ના ઉતારતા કોઈ સર એવા હશે તો ખોટું આવશે ભલે તમે સાચું લખ્યું હોય એટલે હંમેશા જ્યારે રેખાંકિત પદ શુદ્ધ કરો ત્યારે છોકરો તમારે ફરીથી લખવાનો જ અને એવું લાગે તો જે અંડરલાઈન કરેલો શબ્દ છે અંડરલાઈન તમે કરજો એટલે સરને પણ ખબર
કે આ શબ્દ સુધારેલો છે, પરંતુ ખોટો તો તમારે ફરીથી લખવાનો જ છે એમને એમ મિત્રો, એટલે એટલું તમે યાદ રાખજો ખાસ. ચલો મિત્રો, તો તમને આ જે ટોપિક છે એની અંદર ખબર પડી ગઈ છે મિત્રો. બીજા ગાળા એસાઇનમેન્ટના જે ટોપિક હોય આની અંદર છે આપણે જે આવા પેરેગ્રાફના એ તમે જોઈ લેજો. તો મિત્રો હું તમને એટલું કહું છું કે જે અત્યારે ટોપિક ચલાવે હોમવર્કની અંદર તમારે તૈયાર કરવાના છે. ગાળા એસાઇનમેન્ટમાં જો આ ટોપિકો છે બધા પેરેગ્રાફ વાળા, એ પેરેગ્રાફ વાળા તમે રિવિઝન કરી લેજો મિત્રો. ઘણા લોકો ખબર પડી પડે છે કે ત્રણ નિયમ આપણે યાદ રાખવાના છે. બિંદી હોય તો મ કરવાનો, મ હોય તો બિંદી કરવાની, અને ઉચ્ચાર દ્રષ્ટિએ જે સમાન શબ્દ હોય તો એનો બીજો શબ્દ જે આવતો હોય લખાતો હોય મિત્રો, બીજો શબ્દ આપણે લખી દેવાનો. આટલું તમારે ત્રણ નિયમ યાદ રાખવાના છે મિત્રો. તો ગાળા એસાઇનમેન્ટની અંદર જે આ ટોપિક આવે છે એ તમે તમારી રીતે મિત્રો સોલ્યુશન કરજો મિત્રો, તો તમને ખબર પડશે. આટલું હોમવર્કની આપું છું મિત્રો. ચલો અસ્તુ, જય હિન્દ મિત્રો.